નમસ્તે દર્શક મિત્રો, આજે સવારે કાલચક્રમાં આપણે એક એવી વાત કરવી છે કે રાજ્યસભામાં ગુજરાતના કેટલાક જાબાજ પોલીસ અધિકારીઓની ચર્ચા થઈ હતી કે જેને કઈ રીતે કોરાણે મૂકી દેવાયા, કઈ રીતે કેસો એમની સામે કરવામાં આવ્યા, કારણ કે સત્તાને નડતા હતા. નરેન્દ્ર મોદીની સામે પણ કાયદા પ્રમાણે જ કામ થશે એવું કહેનારા એ અધિકારીઓ હતા. અમિત શાહ જે ફસાયા હતા અને જે પછી સીબીઆઈ એમની ધરપકડ કરી હતી, એના મૂળમાં આ અધિકારીઓ હતા કે જેને એક પછી એક નરેન્દ્ર મોદીની સરકારે સજા આપી, રીતસર સજા આપી. તો આજે જે રાજ્યસભામાં ચર્ચા થઈ છે એના સંદર્ભમાં જ આપણે વાત કરી છે કે એક કેવો ભૂતકાળ હતો કે જે કાલચક્રમાં ફસાઈ ગયો, એના કારણે ગુજરાતને ઘણું બધું નુકસાન થયું. આવા 5 પોલીસ અધિકારીઓ કે જેમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહને એમણે કાયદાની દ્રષ્ટિએ ભારે પરેશાન કર્યા હતા. તેમાંથી એન્કાઉન્ટર કેસ જે થયા હતા એને ખુલ્લા પાડ્યા હતા. એમાં કઈ રીતે કયા અધિકારીઓનું ઇન્વોલ્વમેન્ટ છે, કયા નેતાઓ એની સાથે જોડાયેલા છે, બધી જ વાત કરવામાં આવી. અને અમિત શાહ પણ એમાં ફસાઈ પણ ગયા હતા. કોમી રમખાણોમાં પણ કઈ રીતે નરેન્દ્ર મોદીની ભૂમિકા છે, ભાજપના બીજા કયા કયા નેતાઓની ભૂમિકા છે, એના પુરાવા સહિત બધી જ બાબતો જાહેરમાં એલાયા હતા, તપાસ કરનારી સંસ્થાઓમાં એલાયા હતા અને એન્કાઉન્ટર કરનારા અધિકારીઓની ધરપકડમાં પણ આ જ અધિકારીઓ પૈકીના ઘણા બધાની મહત્વની ભૂમિકા હતી. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. આપણે જાણીએ છીએ નરેન્દ્ર મોદી જે લોકશાહી બંધારણમાં જે મહત્વની સંસ્થાઓ છે ને એક પછી એક કઈ રીતે ખતમ કરી એ બહુ સારી રીતે સફળ રહ્યા છે. બંધારણની વિરુદ્ધ જઈને એમાં એક જે છે એ IAS અને IPS અધિકારીઓ કે જેને કઈ રીતે પોતાની મુઠ્ઠીમાં લઈ લેવા એ સારી કલા એમને મેળવી લીધી હતી. પોતાની હામાં હા કરનારા અધિકારીઓને સારું પોસ્ટિંગ આપવુંથી લઈને પ્રમોશનથી લઈને ઘણી બધી એમને ફાયદાઓ મહત્વની જગ્યાઓ પર મૂકવાથી જે એમણે કહ્યું હતું. અને જે કાયદામાં માનનાર અધિકારીઓ તો પ્રમાણિક અધિકારીઓ હતા એમને પણ એમણે કોરાણે મૂકી દીધા. અને જેના કારણે આજે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા જે કથળી રહી છે અને અધિકારીઓ બેફામ થઈ ગયા છે એ આજે આપણે જોઈ શકીએ છીએ. 12 વર્ષના ઇતિહાસમાં આવા જે અધિકારીઓ હતા, મહત્વના અધિકારીઓ કે જે જાબાજ અધિકારીઓ હતા અને પોતાના IPS અધિકારી તરીકે મહત્વનું યોગદાન હતું ગુજરાતના પોલીસ તંત્રમાં. એમાં મહત્વના કહી શકાય રજનીશ રાય, કુલદીપ શર્મા, રાહુલ શર્મા પણ એમની સાથે આવી જાય, સંજીવ ભટ્ટ અને સતીશ વર્મા. તો આ બધી જે વાત આજે કેટલીક સંસદમાં જે થઈ એની વાત આપણે પેલા શક્તિસિંહ ગોહિલે જે વાત કરી હતી એ પેલા સાંભળીએ કે શું કહી રહ્યા છે. जिम्मेवारी के साथ कहता हूं, हमें फर्क होता है ऐसे IPS ऑफिसर पे. मेरे गुजरात में रजनीश राय था, स्ट्रिक्ट नॉन करप्ट ऑफिसर. आपने डेप्यूटेशन पे नॉर्थ ईस्ट स्टेट में डाल के इतना परेशान किया, वो वहां से रिजाइन कर दिया उसने IPS ऑफिसर से. इसको नुकसान किसको होता है? सिस्टम को नुकसान होता है. जिसकी अडवाणी जी ने तारीफ की थी लोकसभा में कि 332 बच्चों की जान एक IPS ऑफिसर राहुल शर्मा ने बचाई थी. उस राहुल शर्मा को परेशानी कर करके उसने रिजाइन करके हाईकोर्ट में प्रैक्टिस शुरू कर दी. नुकसान किसका हुआ? इस सिस्टम का नुकसान होता है जब कोई नॉन करप्ट अच्छा ऑफिसर रिजाइन करता है. सर, एक IPS ऑफिसर
गुजरात की हाई कोर्ट की डिवीजन बेंच बहुत बेहतरीन आईपीएस ऑफिसरों में से चुन के उसको एक एसआईटी का हेड बनाती है, और वो किसी से डरते नहीं है, वो किसी से परचेज नहीं किए जाते हैं, और एक ठीक एसआईटी का काम करके हाईकोर्ट के सामने देते हैं। उसको डेप्यूटेशन में गुजरात से ले जाके जो डीजी बनना चाहिए, साउथ में उस आईपीएस ऑफिसर को डेप्यूटेशन पे भेजा जाता है, और वो सतीश शर्मा जब रिटायर होने के एक दिन पहले उसको रिमूवल फ्रॉम दी सर्विस करके एक नॉन करप्ट अच्छे ऑफिसर को इसलिए परेशान किया जाता है क्योंकि आज के होम मिनिस्टर को उसने अरेस्ट किया था। क्या ये बदला लेने की कोई जगह है? क्या ये वो जगह है जहां हम नॉन करप्ट और अच्छे ऑफिसर को प्रमोट करने की बजाय, उसको मेडल देने की बजाय उसको डेप्यूटेशन पे भेजेंगे? और यही इस कानून का मतलब है सर। आप कितने आईपीएस ऑफिसर्स को केंद्रीय सशस्त्र पुलिस बलों में क्लॉज 3 के जरिए आप डेप्यूटेशन पे भेजोगे, और इसका इंपैक्ट किसके ऊपर होगा महोदय? इसका नेगेटिव इंपैक्ट वो जो दिन रात उस फील्ड में काम करते हैं, चाहे वो सेंट्रल रिजर्व पुलिस फोर्स सीआरपीएफ हो। તો આ જે શક્તિસિંહ ગોયલ વાત કરી રહ્યા હતા, એમણે જે વાત કરી આ બધી જ, અને એના વક્તવ્યમાં કેટલાક અધિકારીઓના નામ પણ રહે છે. તો આવા જે 5 જે જાંબાજ અધિકારીઓમાં રજનીશ રાયનું એ પેલું નામ રહે છે. 1992ની બેચના એ અધિકારી હતા, અને 1997માં ગુજરાત કેડરમાં એ આવ્યા હતા. બીટેક થયેલા હતા, પેટન્ટના કાયદાના પોસ્ટ ગ્રેજ્યુએશન પીએચડી કરેલા હતા. 2020માં આઈએમમાં પછી એ રિટાયર થયા પછી એમણે પરેશાન કર્યા પછી અમદાવાદની જે આઈઆઈએમ સંસ્થા છે, આખા દેશમાં દુનિયામાં જે જાણીતી, જેના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયા હતા. પ્રતિષ્ઠા સાથે એ ઘણા વર્ષો પહેલાની એમની લડાઈ રહી હતી, વર્ષો સુધી લડતા રહ્યા. 2005માં સોહરાબુદ્દીન શેખની નકલી એન્કાઉન્ટર કેસની તપાસ એણે કરી હતી. એમાં આઈપીએસ ઓફિસરો જે એ સમયના હતા, જે નરેન્દ્ર મોદી અને અમિત શાહના પ્યારા હતા, એવા ડીજી વણજારા, રાજકુમાર પાંડ્યન, દિનેશ એમએન ને અલગ અલગ ઘણા બધા બીજા પણ હતા એમની સાથે. એમાં એમની 2007માં ધરપકડ પણ કરી હતી. 2005માં ગુજરાત અને રાજસ્થાન પોલીસની ટીમના ગેંગસ્ટર શેખ અને એની પત્ની કૌશરબીની શરીરને સળગાવી દઈને જે નિકાલ કરવામાં આવ્યો, હત્યાના આરોપ મૂકવામાં આવ્યા હતા, એમાં એમણે પણ આવી જ બાબતો સામે લાવ્યા હતા અને રજનીશ રાયને સસ્પેન્ડ કર્યા હતા 2018માં. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની, અને તમારા સપનાને એડ્રેસ આપો. તો સ્વૈચ્છિક નિવૃત્તિ માટે અરજી કરી હતી, પરંતુ બાદમાં એમને સસ્પેન્ડ કરી દેવાયા હતા. 2014માં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્ય વડાપ્રધાન થયા હતા, રજનીશ રાયને પોતાની ફરજ મુક્ત કરી આઈઆઈએમમાં ઉદયપુરમાં એ જવા માગે છે એવી અરજી કરી, પણ મોદીએ ફગાવી દીધી, કારણ કે એને પરેશાન કરવામાં હતા, અને એટલા માટે રજનીશ રાયનું પોસ્ટિંગ એમણે ગુજરાત બહાર કરી દીધું, અને એમાં આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં પણ એમને મૂકી દેવામાં આવ્યા, અને ઝારખંડમાં એમને જાદુગોડામાં પણ મૂકી દેવામાં આવ્યા. ત્યાં એમણે એકઠા કરીને કેટલાક પુરાવા જે કૌભાંડો થયા હતા એને સીબીઆઈને સોંપ્યા પણ હતા. તપાસ કરવા બદલ એમની સામે ચાર્જશીટ ફાઇલ કરી હતી. આ કૌભાંડ શોધ્યું હતું, છતાં પણ 2007માં કેટમાં હૈદરાબાદની બ્રાન્ચે એમને નિર્દોષ પણ જાહેર કર્યા હતા, તો રાહત પણ આપી હતી. તો આ મોદીની જે કિન્નાખોરી અધિકારીઓ માટે હોય છે કે જે સાચું બોલે છે એને એ રીતે પરેશાન કરે છે. બીજી વાત કરે છે રાહુલ શર્માની વાત કરે છે નરેન્દ્ર મોદી, આ રજનીશ રાય આપણે જોઈ રહ્યા છે. બીજી જે વાત કરે છે એ રાહુલ શર્માની, તો રાહુલ શર્મા પણ એમને જે 332 લોકોને જીવ બચાવ્યા હતા એની જે વાત કરે છે શક્તિસિંહ. 1992ની બેચના અધિકારી હતા. 2002ના ગુજરાતના કોમી રમખાણામાં અત્યંત મહત્વની ભૂમિકા એમણે ભજવી હતી, અને 1997માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કાનપુરથી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં એમણે ડિગ્રી મેળવીને પછી એ આઈપીએસ થયા હતા. કાયદાની પણ ઉચ્ચ ડિગ્રી એમણે મેળવી હતી. 2002ના કોમી તોફાનોમાં
એમની મહત્વની ભૂમિકા રહી હતી. તપાસ બાદ એમણે નાણાવટી કમિશન સમક્ષ નિવેદન બાદ એમને કિનારે કરી દેવામાં આવ્યા હતા. કારણ કે રાજકીય નેતાઓના સામેના એમના નિવેદનો હતા. રાજકીય નેતાઓ અને રમખાણ કરનારાઓ વચ્ચે વાતચીતની કેટલીક ટેપો જે એમને મેળવી હતી મોબાઈલ ફોનની, એમાં રાજ્ય પ્રેરિત રમખાણો હોવાનું દાવો એમણે કર્યો હતો. મોબાઈલ કોલ ડિટેલ પણ એમણે કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. તે સમયે સરકાર અને શર્મા બંને સામસામે નરેન્દ્ર મોદીની શાસનમાં 1 દાયકા સુધી એમણે નોકરી કરી હતી. 2004માં સેન્ટ્રલ આઈબીમાં પણ એને મોકલવામાં આવ્યા હતા. નોકરીના અંતિમ દિવસો એમણે રાજકોટમાં ફરજ પણ બજાવી હતી. 2015માં શૈક્ષિક નિવૃત્તિ એમણે લઈ લીધી હતી. નિવૃત્ત થયા બાદ એમણે ગુજરાત હાઈકોર્ટમાં વકીલ તરીકે એમણે પ્રેક્ટિસ ચાલુ કરી હતી. તો આ વાત છે. અને બીજા જે સંજીવ ભટ્ટ છે એ પણ એટલા જ મહત્વના અધિકારી છે કે જેમને આજે જેલમાં છે. જામજોધપુરના કેસમાં, કસ્ટોડિયલ ડેથના કેસમાં 1990માં ભારતના બંધ વખતે લાલકૃષ્ણ અડવાણી 90નો કેસ ખોલ્યો હતો. બોલો, ત્યારથી અને 100થી વધુ લોકોની ધરપકડ પણ એમણે કરી હતી. આઈઆઈટી અને અભ્યાસ પૂરું કરીને સંજીવ ભટ્ટ 1998માં પોલીસ સેવામાં જોડાયા હતા. તેઓ ગુજરાતના આઈપીએસ કેડરમાં જોડાયા પછી નરેન્દ્ર મોદીની ગુડ બોકમાં પણ હતા. આ સંજીવ ભટ્ટ આપણે જોઈ શકીએ છીએ. પછી એની સામે અનેક પ્રકારના આરોપો થયા હતા. તે કોર્ટમાં લાંબો સમયથી એ લડી રહ્યા હતા. એમને સજા પણ કરવામાં આવી છે. 2002ના કોમી તોફાનોના મુદ્દે નરેન્દ્ર મોદી પર એમણે આરોપ પણ મૂક્યા હતા. અને બીજી ઘણી બધી બાબતો હતી એની પાસે. તો એ વાત છે. અને સતીશ શર્મા પણ એક પૈકીના એક અધિકારી છે, 1986ની બેચના આઈપીએસ અધિકારી, કે જેમણે પણ આ પ્રકારે કર્યું હતું. ને એમણે નરેન્દ્ર મોદી, વડાપ્રધાન અમિત શાહના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા પછી વર્માની ટ્રાન્સફર શિલોંગમાં કરી દીધી હતી. કારણ કે એમણે ઘણી બધી ઇન્વેસ્ટિગેશન ટીમનું એમણે નામ સૂચવ્યું હતું ને ઘણા બધા બાબતો એમણે શોધી કાઢ્યા હતા. કુલદીપ શર્મા પણ એક પૈકીના એક છે કે જે શાહબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં એમણે મહત્વની ભૂમિકા ભજવી હતી અને સરકારે એમની સાથે પક્ષપાત કર્યું, વલણ અપનાવ્યું હતું. ત્યારે આખરે કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે એમને ડીજીપીનું પ્રમોશન પણ આપવાની ફરજ પડી હતી, જે આપવા નતા માંગતા. તો આ કુલદીપ શર્મા પણ એ પૈકીના એક અધિકારી છે કે નિવૃત્ત થયા પછી નિવૃત્ત 1 વર્ષ બાદ તેઓ વિવિધ રીતે કોંગ્રેસ પક્ષમાં પણ એ જોડાયા હતા અને એમાં એમને સેવા પણ આવી હતી. તો આવા બહાદુર અધિકારીઓ આપણે ગુજરાતને મળ્યા છે. એનું ગુજરાતની જનતામાં જબરજસ્ત આજે પણ પ્રભુત્વ છે અને ગુજરાતની જનતા એના માટે ગૌરવ પણ અનુભવી છે. અને એ જ વાત એમણે શક્તિસિંહ ગોયલે આજે રાજ્યસભામાં એમને વક્તવ્યમાં એક કાયદો જે સરકાર મોદી સરકાર લાવી રહી છે એ કાયદા પ્રમાણે કોઈ પણ અધિકારીને ડેપ્યુટેશન ઉપર જે અલગ અલગ જે સરકારની એજન્સીઓ છે, જે ડિસિપ્લિનરી ફોર્સ છે, એમાં મૂકી શકાશે એ પ્રકારનો કાયદો લાવી રહી છે. એના દલીલમાં આ શક્તિસિંહ ગોહિલે આ બધી વિગતો આપી છે. બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું કાલચક્રમાં રોજ સવારે 9 વાગે. નમસ્તે.